हेलो दोस्तों, नमस्कार। बापोद्रा ब्लॉग में सर्वे श्रोताजनों हार्दिक स्वागत है। तो जय हिंद, जय भारत, जय लीरबाई में। तो उपरवास में भारी वरसादना कारणे आ खेड़ विस्तारना पाणी आज वहेली सवारथी अहींया खोडियार माताजीना मंदिर आगळ पूग्या छे अने आ धसमसता पाणीनी अंदर अत्यारे अवर जवर थाय छे। तो आ रस्तो અત્યારે પાણી વધશે એમ આગળ હું તમને દ્રશ્ય બતાવું। તો ગાઈઝ અતિ ભારે અત્યારે પાણીનો પ્રવાહ છે, પણ અત્યારે જુઓ તો આપણી પાછળની સાઈડમાં હું તમને દ્રશ્ય બતાવું છું। વાહન વ્યવહાર ચાલુ છે, એટલે હું તો કહું કે વહેલી તકે આ બંધ કરાય અને એટલે કોઈની જાનહાનિ ન થાય। તો આપણે ભાઈ છે એની સ્કૂટર કાઢ્યું છે, તો એને પૂછી જોઈએ કે કેવું તાણ છે અને કેટલું પાણી અતિ ભારે આવ્યું છે। તો પિયુષભાઈ, હમણાં જે આપણે ખાડી વિસ્તારનો આપણે જે રસ્તો છે ખોડિયાર માતાજી વાળો, માર્કેટિંગ યાર્ડ વાળો, ત્યાંથી હમણાં પિયુષભાઈએ સ્કૂટર કાઢ્યું છે, તો એને મળીએ અને પૂછી જોઈએ કે કેટલું પાણી તીવ્રતાથી આવે છે અને સ્કૂટરની હાલત કેવી હતી। તો પિયુષભાઈ, કેવો તમને આમ કેવું લાગ્યું ને કેટલું? અચ્છા, તો ફૂલ તાણ છે, એટલે વહેલી તકે આ રસ્તો આવર જાવર માટે થોડા ટાઈમ માટે બંધ કરાય, કેમ કે આથી કોઈની જાનહાનિ ન થાય અને ફૂલ તાણ છે। પિયુષભાઈ હમણાં સ્કૂટર કાઢ્યું હતું, કેવું ખેંચે, એકદમ ફૂલ ખેંચે છે એમ કહે છે। તો આવી હાલત છે। તો આગળના દ્રશ્ય તમને બતાવું છું। તો ગાઈઝ, આ ખેડ વિસ્તારમાં ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે 20 તારીખના, ત્યારબાદ ત્યાંના પાણી અત્યારે પોરબંદરની ખાડી વિસ્તારમાં પહોંચ્યા છે। તો તેમના દ્રશ્ય બતાવું છું। આ તમારી સ્ક્રીન ઉપર જુઓ તમે, અત્યારે માણસો જીવના જોખમે સ્કૂટરો બંધ કરી અને સ્કૂટર બંધ પડ્યું છે તોય પણ અહીંથી કાઢે છે। તો અતિ ભારે પાણી આવેલું છે। જુઓ પાણીની કેટલી તીવ્રતા છે અને કેટલું અત્યારે પાણી ફોસતી જાય છે। બે ભાઈ કોક હાલીને પણ આવે છે। તો આવી હાલત છે અત્યારે। તો આટલા છોડથી પાણી જાય છે, જો તમને બતાવું છું। આવી હાલત છે કે એટલું ફોર્સ પાણીનો છે અત્યારે, કેટલું ફાસ્ટ પાણી જાય છે જોવો તમે, એકદમ અત્યારે પાણીની ગતિ વધી છે અને આ લોકો તો પણ જીવના જોખમે અત્યારે સ્કૂટરો અહીંયાથી પાર કરે છે। તો આ તમને 23 તારીખના દ્રશ્ય બતાવું છું। અત્યારે 11:30ની આસપાસ ટાઈમ થયો છે અને આવી હાલત છે અત્યારે, અને અતિ ભારે હજી પાણીની ગતિ વધશે, કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલો છે, એના પાણી અત્યારે આપણે ખેડ વિસ્તાર થઈ અને આ ખાડી વિસ્તારમાં આવે છે, ત્યારબાદ આ દરિયાની અંદર જાય છે। તો અતિ ભારે પાણી આવે એવી સંભાવનાઓ પણ દેખાય છે। તો જુઓ તમે। તો ગઈ 23 તારીખ 23/8/2025ના દ્રશ્ય છે। પોરબંદરના નીચાણવાળા વિસ્તાર છે, તેમાં અત્યારે ખાડી વિસ્તાર કહેવાય છે। ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, માર્કેટિંગ યાર્ડવાળો રસ્તો છે, ત્યાં જે પાણી વહેલી સવારથી આવ્યું છે તેમના દ્રશ્ય તમને બતાવું છું, તમારા હારે શેર કરું છું કે જુઓ તમે। અત્યારે ધસમસતા એટલા પાણીની અંદર પણ આ લોકો અવર જવર કરે છે, વાહન વ્યવહાર ચાલુ છે, એટલે આગળ જતાં કોઈની જાનહાનિ ન થાય અને પાણીમાં વધારો થશે તો આ રસ્તો બંધ કરવાની પણ ફરજ પડે તેવી સંભાવનાઓ દેખાય છે, કેમ કે આજે અત્યારે હજી પાણી સ્ટાર્ટ થયું છે અને આજે કાલ કરતાં પાણીમાં વધારે છે તીવ્રતા, અને પાણી વધવાના કારણે આ રસ્તો સાંજ સુધીમાં બંધ થાય તેવી સંભાવનાઓ દેખાય છે। આ જુઓ, એટલા પાણીની અંદર આ વાહન વ્યવહાર ચાલુ છે અત્યારે, અને આગળ જતાં સ્કૂટરો, વાહન ચાલકો, આ મોટી રિક્ષાઓ અને બધા અવર જવર ચાલુ છે। આમાં ઘણાના સ્કૂટરો બંધ પણ પડ્યા છે અને આવી હાલત છે। આગળ વધારે પાણી છે, માતાજીનું મંદિર છે ત્યાં, અને એકદમ તાણ છે, એટલે ભાઈ જાવર અવર કરવા માટે ધ્યાન રાખજો અને જાનહાનિ ન બને, કોઈના જીવ જોખમમાં ન પડે, તે તમને બતાવું છું। આ રસ્તા કે ભાઈ
પહેલાં જોઈ અને પાણીની અંદર પાણીનો કોઈ ભરોસો નહીં, ક્યારે કેટલું તાણ આવી જાય, ક્યારે કેટલું ઓલું થાય. એટલે આ નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ અસર કરશે એવી સંભાવનાઓ દેખાય છે. અને આ ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે આજે પાણી પોરબંદર પહોંચ્યું છે. તો અતિ ભારે પાણી અત્યારે અહીંયા આવેલું છે અને આગળના દ્રશ્ય તમને બતાવું છું. તો જુઓ કેવા પાણી છે અને કેટલી તીવ્રતાથી સ્કૂટરો આ લોકો કાઢે છે. તો અત્યારે આ હાલત છે ખાડી વિસ્તારની, કાઢે છે બહાર અને આવી હાલત છે. તો જુનાગઢ ખેડ વિસ્તારના આસપાસના ટોટલી પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. તેના કારણે આજે આમ તો કાલથી પણ આજે પાણીમાં તીવ્રતા વધી છે અને જેમ જેમ આપણે પાણી એકદમ આ સાઈડ આવશે એમ પાણી અહીંયા ખાડી વિસ્તારમાં પણ વધારે આવશે. તો આ સાઈડથી હું તમને બતાવું છું કે આજે વહેલી સવારથી પાણીમાં વધારો છે. એટલે આજે હું તમને આ દ્રશ્ય બતાવું છું ખોડિયાર માતાજીના મંદિરવાળા, આપણે જે માર્કેટિંગ યાર્ડ પાછળનો રસ્તો છે ત્યાંના. તો વહેલી તકે અહીંયા કોઈ પણ બંધ થાય, કેમ કે આવનારા કોઈ પણ સંજોગમાં કોઈની જાનહાનિ ન થાય અને જીવનું જોખમ ન થાય એવી સંભાવનાઓ અત્યારે બને છે. કે જુઓ કેટલા પાણીમાં પણ માણસ અહીંયા અત્યારે અવર જવર કરે છે. તો આ વહેલી તકે બધા ને સમક્ષને પૂગે અને જાણ થાય તે માટે આજે આપણે અહીંયા આવ્યા હતા અને વિડીયો બનાવ્યો કે બધાને જાણ થાય એટલે કોઈ હેરાન ના થાય અને આવા ધસમસતા પાણીની અંદર કોઈ ઉતરે નહીં. તો બાદ જય હિન્દ, જય ભારત.